છે ખેરાળુ તાલુકામાં કાર્યરત વાસ્મોના કોઓર્ડિનેટર ડોક્ટર સ્નેહલ મકવાણા. ચાલો આપણે એમને મળીએ. નમસ્તે સ્નેહલભાઈ. સ્નેહલભાઈ, અમને એ જણાવો કે રાજીવ ગાંધી પેયજળ મિશન યોજના એટલે શું છે અને કેવી રીતે કામ કરે છે, એનો હેતુ શું છે? કેન્દ્ર સરકારના સહયોગથી રાજીવ ગાંધી પેયજળ મિશન હેઠળ ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની જે વ્યવસ્થા જે છે એ લોકોની માંગ, જરૂરિયાત અને આવશ્યકતાને આધારે એ ગામ લોકો એનું આયોજન, અમલીકરણ, સંચાલન અને જાળવણી ગામ લોકો જાતે કરી શકે અને જે પણ વ્યવસ્થા ઊભી થાય એની ટકાઉ વ્યવસ્થા જે છે એનું જે લાંબા ગાળા સુધી એ ગામ લોકોને લાભ મળતો થાય એની મરામત, નિભાવણી છે ગામ લોકો જે છે એ જાતે કરતા થઈ શકે એના માટેની જે આખી યોજના જે છે એ રાજીવ ગાંધી પેયજળ મિશન હેઠળ આવરેલી છે. આ જે સમગ્ર યોજના જે છે એનું જે આયોજન કરવામાં આવે છે એ ભવિષ્યની જે હાલની જે વસ્તી જે છે ગામની એની ભવિષ્યની 30 વર્ષને ધ્યાનમાં રાખીને જે વસ્તી જે ખરી એમાં કેટલો વધારો થવાનો છે એના પ્રમાણેનું આખું આયોજન કરવામાં આવે છે. અને એ જે આયોજન થાય છે એ પ્રમાણેની જે એની જે ઊંચી ટાંકી બનાવવાની હોય, એના સોર્સ ઊભા કરવાના હોય, નવીન બોર બનાવવાનું હોય કે આખા ગામમાં પાઇપલાઇન નાખવાની, ભૂગર્ભ સંપ બનાવવાના હોય, એ તમામ કામો જે છે એ આ યોજના અંતર્ગત આવરી અને આપણે આખું આયોજન કરી રહ્યા છીએ. એ સમગ્ર આયોજન એ ગામ લોકો જાતે જ કરે છે. ગામની અંદર પહેલાં આપણે ગ્રામસભા કરીએ છીએ. ગ્રામસભાની અંદર એ ગામ લોકો એમના ગામની પાણી સમિતિ બનાવે છે. એવા સભ્યો એ લોકો નક્કી કરે છે કે જે ગામ લોકો માટે રસ રાખતા હોય, કોઈ નાત જાત ભેદભાવ વચ્ચે વગર દરેક જ્ઞાતિના લોકોને આવરીને દરેક ઉચ્ચ અને જે મધ્યમ વર્ગ હોય કે નીચા ગરીબ વર્ગ હોય એ બધાને જે સામેલ કરીને જે છે એ આખે આ પાણી સમિતિની રચના કરે છે. અને એની અંદર ખાસ પીવાના પાણીને માટે જે છે એ વધારે રસ રાખતા હોય એવા લોકોને વધારે સામેલ કરે છે. અને એ પ્રમાણેની પાણી સમિતિની રચના કરી અને એ ગ્રામસભાની અંદર નક્કી કરે છે કે ભાઈ હવે આપણે આપણા ગામની અંદર શું કરવું. એના પછી જે છે એ ગુજરાતની અંદર જે છે એ આ સમગ્ર કામગીરી જે છે પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મો આ કામગીરી સંભાળી રહ્યું છે. અને આ જે કામગીરી જે છે એની અંદર પછી રાત્રે ફળિયા મિટિંગો કરવાની, ગ્રામસભાઓ કરી અને એની અંદર જે છે એ બેઠકો દરમિયાન નક્કી કરે છે કે ગામમાં ખરેખર શું કરવા જેવું. અને એના માટે થઈને અમે એક એક્શન પ્લાન તૈયાર કરીએ છીએ, એક PRA કરીએ છીએ અને આખો ગામનો જે નકશો જે છે એ એની અંદર અમે ઉતારીએ છીએ કે ભાઈ ગામમાં અહીંયા શું ઊંચી ટાંકી ક્યાં બનાવી, સંપ ક્યાં બનાવો, કઈ પાઇપલાઇન ક્યાંથી ક્યાં જશે, એ બધું આખું આયોજન ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવે છે. અને એ જે આયોજન થાય છે એના પછી જે છે એના જે અંદાજો જે છે વાસ્મો અને પાણી પુરવઠા બોર્ડ એને માત્ર તાંત્રિક અને નાણાકીય સપોર્ટ કરે છે. આ સમગ્ર યોજના જે છે એ આખા ગામની યોજના છે. એ ગામ જે છે એ જ એનું જે છે એ એનું આયોજનને એ બધું અમલીકરણ કરે છે. એનું જે છે અમે એસ્ટિમેટ બનાવી, એના અંદાજો બનાવી એ ગામ સમક્ષ મૂકીએ છીએ. અને એ જે છે એના એસ્ટિમેટ પ્રમાણેની જે 10% લોકફાળાની જે રકમ છે એ ગામ લોકો એની અંદર જમા કરાવે છે એમના પોતાના પાણી સમિતિના ખાતો ખોલાવીને. અને એ જે લોકફાળો ભર્યા બાદ એનું જે અમલીકરણની જે છે એના જે સરકારના ધારાધોરણ પ્રમાણે 30% પહેલો હપ્તો ગામની પાણી સમિતિને આપણે આપીએ. એના પછી એનું જે ટેન્ડર પ્રક્રિયા કરવી, એના ખરીદી કરવી, એ તમામ કામગીરી જે છે એ ગામની પાણી સમિતિના જે સભ્યો છે એમના મારફતે કરાવીએ છીએ. અને એના અમલીકરણ બાદ જ્યારે પણ જે કોન્ટ્રાક્ટર આવે, ઠેકેદારો આવે એ પણ એનું મોનિટરિંગ પણ જે છે એ ગામની પાણી સમિતિ દ્વારા જ કરે છે. એના જે ઠરાવો લખવાના, એની મુલાકાતો જે અધિકારીઓ આવે અને જે કર્મચારીઓ આવે એનું માર્ગદર્શન આપે, એની મુલાકાત રજીસ્ટર રાખી અને જેની નોંધ પણ જે છે એ ગામ લોકો રાખે છે. અને આખું જે કામની ગુણવત્તાનું જે ચકાસણી કરવાનું જે થાય એની મોનિટરિંગ જે નિગરાણી કમિટી જે છે એ પણ ગામની પાણી સમિતિ નક્કી કરી અને એમના માર્ગદર્શન હેઠળ જ આખી સમગ્ર કામગીરી કરવામાં આવે છે. એટલે આ બધા કામો થઈ ગયા બાદ મેઇન પ્રશ્ન એ હોય છે કે સરકારમાં કામો ઘણા બધા થાય છે. સરકારમાં એક યોજના આવી કે બોર બનાવી તો દરેક ગામ બોર બનાવી દીધા, પણ એની મરામત, નિભાવણી જો ના થાય તો એ કોઈ જ કામ, એ બધા ઘટકો કોઈ જ કામના નથી હોતા. એટલે આ યોજનાનો લાભ એ થયો છે કે ગામની પોતિકાપણાની જે ભાવના જે ખરી એ આ યોજનાથી જોવા મળી છે. અને જેના કારણે જે છે ગુજરાતના જે 18,000 ગામો જે છે એમાંથી લગભગ 12,000 ગામોની અંદર સમગ્ર ગામોએ આ યોજના સ્વીકારી લીધી છે અને આ યોજનાનું અમલીકરણ થઈ ગયું છે. અને એના જે મીઠા ફળ જે છે એ ગામ લોકો લઈ રહ્યા છે. અને મરામત, નિભાવણી સંભાળી અને જે લગભગ આમ જોઈએ તો 10 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયા હોય એવા પણ આપણી જોડે ગામો છે કે ગામનો એક પણ યોજના
એક પણ રૂપિયાની યોજનાનું કામગીરી એક ગામની અંદર પીવાના પાણીને લગતા કામો જે ખરા એ જરૂરિયાત પડી નથી. અને પોતાના આપ બળે જે છે એ આખી મરામત નિભાવણી કરી એનું જે આયોજન જે છે એ આખું પાણી સમિતિ કરી રહે છે. ગામની અંદર જે વોટર વર્ક્સ ચલાવવાની જે છે એ જવાબદારી પણ એ ઓપરેટર રાખી એના જે પગાર ચૂકવવાનું, નાના મોટા લીકેજીસ આવે એ પણ એના આપવાના, જે જૂથ યોજનાનું પાણી આવતું હોય અને એના જે પાણીના દરો જે ચૂકવવાના થતા હોય એ પણ જે તે પાણી સમિતિ સરકારમાં જમા કરાવે. એ એટલા લેવલ સુધી જે છે એ ગામ લોકો સંભાળી શકે એટલી એ ક્ષમતા રાખી શકે છે. એટલે આ યોજનાનો જે છે લાભ એ ઘણો સારો એવો મળ્યો છે. એટલે આ યોજના થકી એ ગામે ગામ પીવાના પાણીના જે છે એ વાસ્મોએ સારી રીતે જે કામગીરી કરી છે એ લોકભાગીદારીના અભિગમનું જે છે એ ઉમદા ઉદાહરણ ગામે ગામ જોવા મળી રહ્યું છે. મિત્રો, આપણે સ્નેહલભાઈને પૂછીએ કે નંદાલીને એમણે શા માટે પસંદ કર્યું અને નંદાલીની પરિસ્થિતિ પહેલાં શું હતી અને અત્યારની હાલની પરિસ્થિતિ શું છે. સ્નેહલભાઈ, અમને એ કહો. ગામ લોકોને જ્યારે આ યોજનાનો ખ્યાલ આવ્યો કે ખરેખર સરકારના દ્વારા જે છે લોકભાગીદારીના અભિગમથી જે છે એ પીવાના પાણીની આ રીતની વ્યવસ્થા ઊભી થઈ રહી છે, તો ગામ લોકોએ કીધું કે ભાઈ અમારા ગામે પણ અમે આ યોજનામાં અમે જોડાવા. જ્યારે નંદાલી ગામમાં પીવાના પાણીનો જે આ વિકટ પ્રાણ પ્રશ્ન હતો ત્યારે એ લોકોને ખ્યાલ આવ્યો કે વાસ્મો દ્વારા આ રીતની યોજના ચાલી રહી છે, તો ગામ લોકોએ સામેથી જોડાવા માટે પહેલ કરી અને ગામની અંદર ગ્રામસભા કરી અને આખી જે વાસ્મોની જે પદ્ધતિ જે છે એ અપનાવી અને ઘરે ઘરેથી લોકફળો આપવાની નેમ મૂકી. અને ત્યારબાદ એ ગામ લોકોએ ઘર દીઠ 1000 રૂપિયા જે છે એ ઘરે ઘરે ફરી અને લોકફળો એકત્ર કર્યો અને પછી જે છે આખી યોજનાનું અમલીકરણ કર્યું. પહેલાં પરિસ્થિતિ એ હતી કે કૂવામાંથી સિંચીને પાણી લેવું પડતું હતું. હાલમાં પરિસ્થિતિ એ છે કે ગામે જે છે એ ઊંચી ટાંકી જે છે 12 મીટર હાઇટની બનાવી દીધેલી છે અને ગામના બીજા માળે જે છે એ વગર પ્રેશરે જે છે એ એમનેમ પાણી ચડે છે. જે આપણે મોટર મૂકી અને પાણી ચડાવવું પડે એવી કોઈ પરિસ્થિતિ નથી. ગામમાં જે છે એ લાઇટની બચત થઈ છે અને જે પાણીના પ્રશ્નો જે હતા એ પણ દૂર થયા છે અને ગામે જે છે નિયમિત પાણી મળતું થયું છે. પહેલાં ગામે જે છે પાણી ક્યારે મળવું ક્યારે નહીં એનો એક પ્રશ્ન હતો, જ્યારે હવે એ છે કે ગામમાં સવારે 1 કલાક ને સાંજે 1 કલાક એ વિના સંકોચે જે છે એ પાણી મળી શકે છે. આની સાથે સાથે એ પણ છે કે ગામની અંદર જે છે એ પોતાનો સ્વાયત્ત બોર પણ છે અને એની સાથે જૂથ યોજનાનું જે છે એ પાણી પણ મળી રહે છે. એટલે પાણી માટેના ડ્યુઅલ સોર્સ ઊભા થયેલા છે. એટલે જેના કારણે પાણીનો કોઈ પ્રશ્ન રહેતો નથી. દરેકના ઘરે જે છે એ શેરીએ જે છે એ પાઇપલાઇન નાખી દીધી છે અને જે પાણી સમિતિએ જે છે એ નળ નાખી દીધેલા છે. એટલે જ્યારે નળ ખોલે ત્યારે પાણી મળે એવી પણ પરિસ્થિતિ છે અને જેના કારણે એક પણ ઘર એવું નથી કે જેમાં પાણીનો પ્રશ્ન રહી શકતો હોય. અને જેના મીઠા ફળ આખી ગામની પાણી સમિતિ મેળવી રહી છે. અને આ જે કામગીરીની વાત કરું છું એ કામગીરીને થઈ 10 વર્ષ થયા. કોઈ ગામ એવું હોય કે કદાચ 1 વર્ષ થયું, 2 વર્ષ થયું, ફરીથી કંઈક ના કંઈક પ્રશ્નો આવતા હોય, પણ નંદાલી ગામે જે છે એ 10 વર્ષ થઈ ગયા અને પાણી સમિતિ આ આખી જે વ્યવસ્થા જે થઈ ગઈ છે એ આખી નિભાઈ રહી છે. અને જે પાણી વેરો જે ખરો એ નિયમિત ઉઘરાવી અને જે ઓપરેટરના પૈસા આપવાના થતા હોય અને નાના મોટા જે પ્રશ્નો આવતા હોય એ દૂર કરી રહ્યા છે. અને આ રીતે નંદાલી ગામની જે વાત કરવી જે છે એ પણ અનોખી છે કે કામો તો ઘણા બધા થાય છે સરકારમાં, પણ આવા જે નંદાલી જેવા જે કામો જે થાય કે ખરેખર સરકારે એક વખત કામગીરી કરી અને પછી જોવા પણ ના રહે કે ખરેખર જે સ્વાયત્તતા જે છે કે ગ્રામ પંચાયતને સ્વાયત્તતા આપવાની વાત છે કે પાણી સમિતિઓને સ્વાયત્તતા આપવાની વાત છે કે એકવાર સરકારના પૈસા આપી દઈ અને પછી જે છે સરકારે એ તરફ જે છે એ પોતાના ગામને કે પાણી સમિતિઓને પગભેર કરવાની વાત છે. તો એનું જે ઉમદા ઉદાહરણ જે છે એ આપણે નંદાલી ગામની જે છે પાણી સમિતિને જોઈ અને એમનો સહકાર મેળવી અને જોઈ શકીએ છીએ. હવે આમાં બીજી કોઈ ભવિષ્યની યોજનાઓ મૂકવાના છો ખરા? વાસ્મોના આવ્યા પછી જે વાસ્મોના અને ગામના જે સંબંધો જે છે એ માત્ર 1 વર્ષના નથી. એ ગામ જે વાસ્મો જે છે એ સતત જે છે પીવાના પાણીના કામો આપ્યા પછી જે સરકારની બીજી યોજનાઓ જે છે એ પણ લાવવા માટે પ્રયત્નો કરતા રહ્યા છે. ગામની અંદર જે છે એ 100% ગટર વ્યવસ્થા કરવામાં આવેલી છે અને દરેકના જે ઘર છે એનું ગંદા પાણીનું જે કનેક્શન છે એ ગટરની અંદર આપી દીધી છે. દરેકના ઘરે જે શૌચાલય જે છે એ પણ બનાવી દીધેલા છે. અત્યારે જે સરકારનો અભિગમ છે કે નિર્મળ ગામ બનાવવું,
એની અંદર ખરેખર દરેક ઘરની અંદર શૌચાલય હોય અને શૌચાલય હોવાની સાથે સાથે એક પણ વ્યક્તિ એ બહાર ખુલ્લામાં શૌચ ના કરે એ બહુ અગત્યનું છે. તો એના માટેના જે પગલાં જે છે એ નંદાલી ગામે જે છે એ ગ્રામ વિકાસ એજન્સી જે છે એના સહયોગથી જે છે એ દરેક સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન અને નિર્મળ ગામ જે છે એના માટે થઈને દરેકના ઘરે શૌચાલય બનાવી અને એના માટે આગળ વધી રહ્યા છે. અને એવું પણ છે શક્ય કે લગભગ છેલ્લા 10 કે 12 શૌચાલય ખાલી બાકી છે કે જેની અંદર એ લોકો બહાર જાય છે. એના અમે ગામે દરેકના ઘરે એ શૌચાલયનો ઉપયોગ કરે અને આ ગામ જે છે એ કદાચ ખેરાલુ તાલુકાનું તો ઠીક, કદાચ ગુજરાતનું પણ પ્રથમ ગામ હોઈ શકે. અને આની સાથે સાથે ઘણા બધા જે સરકારના જે યોજનાઓ જે છે એ પણ અમે જે તળાવ ઊંડા કરવાના છે, રિચાર્જ બોર કરવાના છે, એના પણ કામગીરી જે છે એના માટે અમે આગળ કાર્યવાહી કરી રહ્યા છે. આ જે ગામને જોડતા જે રોડ છે, આરસીસી રોડ છે, એની સાથે સાથે જે ગામ જે છે એમાં દરેકના ઘરે વીજળીના 100% વીજળીના કનેક્શન છે. એટલે એવા તો કોઈ પ્રશ્નો રહ્યા નથી. જે આરોગ્ય જે છે એના સબ સેન્ટર આ ગામમાં આવી શકે એના માટેના પણ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. જે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી શકે ગામ લોકોના ખેડૂતો, એના માટે પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. એટલે બીજી ઘણી બધી સરકારની યોજનાઓ અમે લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે જે વિશ્વ બેંક અને કેન્દ્ર સરકારના સહયોગથી જે છે એ ખાસ પીવાના પાણી માટે વધારે લોકો જાગૃત થાય અને જે ભૂગર્ભના જે જળ જે છે એ ઊંડા ઉતરતા જાય છે, તો એના માટે જાગૃત થાય અને એના માટેનો એક જે છે વોટર સિક્યુરિટી કાર્યક્રમ એ અમલીકરણ ગુજરાતમાં કરવામાં આવી રહ્યો છે. હવે ભારતની વાત કરીએ તો ભારતની અંદર લગભગ 6000 જેટલા તાલુકા છે. 6000 તાલુકામાંથી 637 તાલુકા એવા છે કે જેની અંદર ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા જાય છે. અને આખા ભારતના જેટલા પણ રાજ્યો છે એમાંથી 10 રાજ્યોના 15 તાલુકાઓની પસંદગી કરવામાં આવી છે. એમાં ગુજરાત જે છે એ ગુજરાતમાં એકમાત્ર ખેરાલુ તાલુકો જે છે કે આખા એની અંદર જે છે બધા તાલુકામાંથી એક જ તાલુકાની પસંદગી કરી અને એ આ વોટર સિક્યુરિટી પાયલોટ પ્રોજેક્ટ